ચોટીલામાં નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। જો કે આ વખતે ચોટીલાની ચૂંટણી દર વખત કરતાં ઘણી ખાસ બની રહેશે, કારણ કે આ વખતે ચોટીલા નગરપાલિકાના રાજકીય જંગમાં એક માસીબાએ પણ ઝંપલાવ્યો છે। કોંગ્રેસ પક્ષ દ્વારા મોરબી અને ચોટીલા વિસ્તારના કિન્નર સમુદાયના આદરણીય ગાદીપતિ વૈશાલી દેવી, જેમને લોકો વૈશાલી માસીના નામથી ઓળખે છે, તેમને મેદાનમાં ઉતાર્યા છે। વૈશાલી દેવીને વોર્ડ નંબર 2માંથી ટિકિટ આપવામાં આવી છે। શનિવારે પોતાના સમર્થકો સાથે વૈશાલી દેવીએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। વૈશાલી દેવી માત્ર રાજકીય ઉમેદવાર જ નથી, પરંતુ તેઓ આ વિસ્તારમાં એક સમાજસેવક તરીકેની પણ ઓળખ ધરાવે છે। તેઓ મોરબી અને ચોટીલા પંથકના કિન્નર સમુદાયના ગાદીપતિ છે। તેમના સામાજિક કાર્યોની યાદી પણ ઘણી લાંબી છે। તેમણે અનેક ગૌશાળાઓ તેમજ ચોટીલાની પાંજરાપોળમાં વર્ષોથી આર્થિક અને શારીરિક યોગદાન આપ્યું છે। ગરીબ વર્ગની દીકરીઓના સમૂહ લગ્નમાં પણ તેમણે સેવાઓ આપી છે। લોકડાઉન જેવી કપરી પરિસ્થિતિ હોય કે સામાન્ય દિવસો, વૈશાલી માસી હંમેશા લોકોની વહારે આવ્યા છે। લઘુભાઈ દાદલનો અહેવાલ, ચોટીલા। મારી ચોટીલાની જાહેર જનતાને નમ્ર વિનંતી કે હાથ જોડીને કહું કે તમારા બધાયના કામ સરસ કરીશ, હું આવી જઈશ, બહુ સરસ કામ કરીશ બધાયના। અને અમે દુનિયાને આશીર્વાદ દઈશી, પણ તમે અમને દિલથી આશીર્વાદ દેજો કે આ પહેલું પગલું છે ને પહેલું પગથિયું છે, તો આમાં હું જીતી જાવ એવી દુઆ કરું હું તે। અને જીતી જશો તો પછી તમે આગળ શું ચોટીલા શહેરમાં બધા મારા ચોટીલાની પ્રજા જેટલી છે, બધા ભાઈઓ બહેનો તથા બધાયના સરસ મજાના કામ કરીશ અને બહુ સરસ કામગીરી બતાવીશ।